આપણે 4:30 થઈ ગયા ને એટલે માલે પાણી પાઈ લઈએ. જો કે પહેલાં એને પાવાનું છે આપણે મંગુતાઈને એને પી લીધી એને આપણે બી ભાઈને દેખાડી દઈએ પાણી. સેલ્ફી પાડી લે. પી લીધું એને હવે હા એને પાઈ અને મેં વન સાઈડ વાળ કાપ્યા થાય તો વન સાઈડ વાળ કાપ્યા હતા મેં મસ્ત એને. હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આજ આપણે વહી આવ્યા નવી જગ્યા ઉપર. ઓકે નવી છે આપણે ધાબા ઉપર વહી આવ્યા. હવે કાંઈક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું કેમ કે હવે વરસાદ જેવું થઈ ગયું. આખું વાતાવરણ પલટી મારી ગયું. તમને પણ દેખાડું તમે પણ જો. એ પણ જોયું હશે કે કેટલું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું આપણે કેમ કે વરસાદનો માહોલ જેવું થઈ ગયું. હવે આવે કે ન આવે તો ખબર પડે કેમ કે જે વાદળા તૂટતા નથી હાઈના વાદળા થઈ ગયા એટલે હવે આખો દીમાં ખબર પડે ભાઈ વરસાદ આવે કે નથી આવતો. જોકે આગાહી તો નથી પણ આપણે તો એ આવે વાતાવરણ થઈ ગયું ભાઈ તો શું કરવું હવે. ધાબા ઉપર ત્યાંથી પણ ધાર આખી દેખાય જો હશે ધાર બહુ વાગી છે કેમ કે ઝાકળ છે ને એટલે કાંઈ દેખાતું નથી. આ એક મંદિર આવેલ છે કસ્તુરીગીરી બાપુનું ધાર ઉપર. આપણે ત્યાં એકદમ જ્યાં નથી પણ જાહુ ખરા તમને પણ બતાડી કેમ કે ભાઈ ઝાકળ છે ને એટલે આમ કાંઈ દેખાતું નથી એટલે હું ધાબા પર વહી આવ્યો. ધાબા પર છેડો તો કાંઈ દેખાતા વાગી ગયા 8. જો કે આજ ઠંડી નામે નથી કેમ કે વાદળ છે એટલે વાદળા તૂટશે ને એટલે ઠંડી પડશે પણ અટાણે નામે નથી. ધાબા ઉપર છેડો તો એટલો બફારો થાય કેમ કે અટાણે ઠંડીની સિઝન છે તો ટાઈટ નથી લાગતી. બોલો જાણે ઉનાળો આવી જેવું લાગે. ધાબા ઉપર છેડો ને તો જીરી ક્યાંય ટાઈટ નથી લાગતી એટલું આજ બફારો છે. ખબર પડે આખો દીમાં વરસાદ થાય કે નથી થતો. થાય તો આપણું બધું બગડી જાય. જોઈએ હવે જાય નીચે કેમ કે હવે આપણે ફોનમાં ચાર્જિંગ નથી કેમ કે આજ આખી રાત લાઇટ નથી આવી. તો હું વાંધો હોય તો કેને ખબર. આખી રાત લાઇટ નથી આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું છે ને હવે નીચે જઈએ તો કે લાઇટની વાટ જોઈએ આવે છે ઠીક છે નકર શું કેમ કે આપણા ફોનમાં 10% છે ચાર્જિંગ એટલે ચાર્જિંગની જરૂર પડશે પણ હવે શું કરવું. લાઇટ હવે કંઈ આવે જોઈએ પાછા આવે. હવે આપણે લાઇટ આવી ગઈ હતી ને આપણે ચાર્જિંગ કરી લીધું કેમ કે 50% ચોચ્યા પાછી વહી ગઈ. હવે ભલે ન આવે આપણે હવે કાંઈ લાઇટની જરૂર નથી. આપણે થઈ ગયું આપણે વિડીયો ઉતરી જાય જ્યાં સુધી એટલું ચાર્જિંગ થઈ ગયું ઘણું એટલું તો આપણે. હવે અટાણે વાગી ગયા છે 3 ને હું થઈ ગયો નાહી ધોઈને કમ્પ્લેટ. જોકે નાવું તો પડે ભાઈ બફારો એવો હતો એટલે નાવું પડે એમ હતું એટલે આપણે નાહી નાખ્યા ને ઘડીક રખડીએ કેમ કે આજ તો ઘેર કોઈ નથી એટલે બાઇક કે જવાય એમ નથી આપણે. એટલે મારી મમ્મી આ પાછા લગ્નમાં જાય હવે આવે પછી ચાક જઈએ. હવે આપણે 4:30 થઈ ગયા ને એટલે માલે પાણી પાઈ લઈએ. જો કે પહેલાં એને પાવાનું છે આપણે મંગુતાઈને એને પી લીધી એને આપણે બી ભાઈને દેખાડી દઈએ પાણી. સેલ્ફી પાડી લે. પી લીધું એને હવે હા એને પાઈ અને મેં વન સાઈડ વાળ કાપ્યા થાય તો વન સાઈડ વાળ કાપ્યા હતા મેં મસ્ત એને પાઈ દઈએ. રે અટાણા શાળો છે પાણી નથી પીતું નકર તો ઉનાળે જ બહુ પાણી પી અટાણે તો ઓછું પી પણ જો આ કેમ પાણી પી તારે પીવાનું છે કે નથી પીવાનું. પીવાનું છે હાજરું પાણી પી લે. એ પાણી ઢોળી નાખશે ને પી છે તો નહીં હજી કે તો કેમ હોય હા ઢોળ નાખ્યો ને નથી પીવું ને એટલે ઢોળ નાખીએ બાકી તે પીવાનું છે તારે. હાલો ભાઈ એને જ નથી પીવું પણ આપણે મોટી ભાઈને પાઈ લઈએ. હવે એ તો થોડી કઝાડી છે એટલે ન પીવું હોય તો હાલ છે. આપણે મોટી બહેન જો કે પીવા માંડી એની યારે સેલ્ફી પાડવી જોઈએ ને કે એને દુઃખ થાય કે મારે યારે સેલ્ફી પાડીને એટલે એક સેલ્ફી એની યારે આપણે પાડી લઈએ. લે જતો ઢીંગી આપણે સેલ્ફી પાડવાની જોઈએ. એક સેલ્ફી પાડી લીધી એની યારે હજી બે યારે પાડ્યો તો ભાઈ એને મન દુઃખ ન થવું જોઈએ મારે યારે કેમ સેલ્ફી ન પાડી એટલે એની યારે આપણે સેલ્ફી પાડી લીધી. હવે એને પાણી પાઈને પછી મળીએ પાછા. આપણે બે પારોડા રહી ગયા હતા
એટલે એને હારે આપણે સેલ્ફી પાડવી પડે. એ ખોરે આમ આમ જો સેલ્ફી પાડવાની છે. હા એ થોડો પાડવા દે આપણે. રતન હારે સેલ્ફી પાડવાની છે. મંગુ તો ઓલા શંભુ છે, શંભુ નથી પાડવા દેતો સેલ્ફી. હવે આપણે રતન હારે પાડી લઈએ સેલ્ફી, એટલે કોઈને મન દુઃખ ન થાય. તો આપણે રતન બાકી રહી ગઈ અને એક સેલ્ફી પાડી લઈએ. પછી યારે સેલ્ફી આજ પાડવાની છે, તમે પણ જોયા કરો. જો રતન એક સેલ્ફી પાડી લે મારો દીકરો. કેમ લાગે? આપણે પાડી લીધી, બધાને પાઈ લીધા. આવી હસી મજાક તો ઘડીક હોય આપણે. હવે મક્કો વાઢી આવીએ, કેમ કે ભાઈ કામ પહેલાં પછી બધું. એટલે આપણે ટાણું થવા માંડ્યું ભેહુંનું, એટલે આપણે પહેલાં વાઢી લઈએ મક્કો. જો કે આપણે એક ક્યારો તો પૂરો વાઢી નાખ્યો, પૂરો કરી દીધો આખો ચારો. હવે આપણે સાઈડનો ચારો ચાલુ કર્યો, એટલે એમાંથી વાઢવાની છે. કેમ કે હવે ભાઈ જવારમાં સવારે શેકલા બે હતા એટલે આપણે ઉસ્કારવાના છે કાલથી શેકલા. હવે જો કે ભાઈ નહીં ઉસ્કારીએ તો બધું ટાટા કરી દે. આપણે ફોનમાં રહેવું તો ટાટા કરીને વહી જાય, એટલે આપણે કાલથી શેકલા ઉસ્કારવાનું થાય. તો આપણે આ મક્કો સારી દીધો. હવે જો અહીંયા આપણે ફાંકું પાડ્યું, આમ ફાંકું પાડી દીધું. હવે અહીંથી વાઢવાનું છે આપણે. તો મળીએ પાછા હવે મક્કો વાઢીને પછી. આપણે મક્કો વાઢી લીધો ને હવે નાખી દીધો ગમેણમાં. આપણી ગમેણ ભરી દીધી આપણે મકાઈની. તો હવે આપણે લઈ લઈએ. પહેલાં બહેને લેવાની છે, મોટી છે એટલે પહેલાં એને હોય, પછી નાની પાડીને. એટલે આપણે લઈ લઈએ પહેલાં માલ. જો ઉતાર લઈ ગયો એટલે લેવી જોઈએ પહેલાં, એટલે લઈ લઈએ. જો છૂટી ગઈ, ભેં છૂટી ગઈ હતી. મેણ પકડી. જો કે ન પકડીએ તો સીધી મકામાં જતા આગળ તો રહી ગયા ને. કાશ તો આગળ મારી મમ્મી આવે એટલે સીધા આપણે રેડી થઈ જતા આપણે. આ કંઈ અહીંથી કંઈ આ ખાડો છે ને ત્યાંથી કાઢી લીધી, પછી આપણે અહીં નાખી. તો કે ખીલા કઢી છે. આજ તો મારું તો રેડી જ હતું ભાઈ. મારી મમ્મી આવ્યા હોત ને, આમ ત્યાં ગદડી આવી હોત ને, તો મારું તો ટાટા થઈ ગયું હતું. એટલે આપણે પકડી લીધી હતી, એટલે વાંધો ન થયો. સીધી ઘરમાં જ વહી ગઈ હતી. મળીએ હવે નવા વિડીયોમાં. હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા. ત્યાં સુધી બાય બાય.